સુરતના સરથાણામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। એક જ સોસાયટીના બે સગીર ઘર છોડીને ચાલ્યા ગયા। પરિવારે ભણતરના મુદ્દે ઠપકો આપતા આ બંને સગીરો ઘરેથી ભાગી ગયા। સગીરો સાયકલ ઉપર દ્વારકા જવા નીકળી ગયા હતા। દ્વારકા જતા પહેલા સગીરોએ ગુજરાતનો નકશો પણ ખરીદ્યો હતો। એક વિદ્યાર્થી ધોરણ 7માં જ્યારે બીજો વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરે છે। સરથાણા પોલીસે બંને વિદ્યાર્થીઓને કિમ એક્સપ્રેસ હાઈવે પાસેથી શોધ્યા છે। સીસીટીવીના આધારે આ બંને વિદ્યાર્થીઓની ભાડ મળી હતી। તો બે સગીરો કે જે ઘરેથી ભાગી ગયા હતા, ઠપકો આપતા આ બે સગીરો છે કે જે ઘરેથી ભાગી ગયા હતા। પરિવારે ઠપકો આપ્યો હતો। સુરતના સરથાણાથી દ્વારકા જવા માટે આ બંને સગીરો નીકળી ગયા હતા।